પોરબંદરના લોકમેળામાં વરસાદને કારણે રમકડાના ધંધાર્થીઓને ભારે નુકસાન થયું છે। આ સ્ટોલ ધારકોને વરસાદી પાણીને લઈને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે। ખાપટ વિસ્તારના પરિવારો દ્વારા લોકમેળામાં રમકડાનો સ્ટોલ કરવામાં આવ્યો હતો, પરંતુ પ્રથમ દિવસથી જ અહીં વરસાદી પાણી ભરાયા હતા। મહાનગરપાલિકાએ મસમોટું ભાડું વસૂલ્યા બાદ પણ અહીં પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા કરી ન હોવાથી છેલ્લા 4 દિવસથી આ સ્ટોલો અને આસપાસના સ્ટોલોમાં પણ પાણી ભરાયા હતા, જેને લઈને આવા નાના ધંધાર્થીઓને વ્યાપક નુકસાન થયું છે। મારું નામ છે જીતેશભાઈ બીજલભાઈ વાઘેલા, ખાપટનો પોરબંદરનો રહેવાસી છું। આ 2 ટોલ લીધા હતા આપણે। અહીંયા હેઠાણવાળો વિસ્તાર છે અને પરિસ્થિતિ હાવ નબળી જ છે। એમ માની લ્યો ને કે આમાં બધેમાં પાણી ભર્યું। આ વિસ્તાર અખાડો કહેવાય, અખાડા વિસ્તાર કહેવાય। અહીંયા છે ને ક્યાંય આખા મેળામાં પાણી ના હોય તો અહીંયા 2 સાટા પડે તો પાણી ભરાઈ જાય। આપણે ટોલોના પૈસા પૂરા આપ્યા અને ટોલ લીધા પણ વેપાર કઈ થયો નથી। આ માલ પડ્યો બધો। આ રમકડાના 2 ટોલ લીધેલા છે આપણે, હરાજીમાંથી લીધેલ છે નગરપાલિકામાં। એમાં કઈ પણ સહાયતા થાય તો નગરપાલિકા વાળાને સહાયતા કરવા વિનંતી છે। નાના નાના છોકરા લઈને અમે ધંધો કરવા આવ્યા, માલ ભર્યો, માલ બધો તો એમની પડ્યો। પૈસા આપણે નગરપાલિકામાં ડિપોઝિટ ભરેલ છે, ટોળોના ભરેલ છે, પણ વેપારમાં કઈ છે નહીં। મેળો વધારી દે તો એ તો ઉપરવાળાને ફાયદો થાય ને। ઉપરવાળા ટોળું છે એ બધા હરાજીમાં 6,500 માં ગયા, અમારે 15,000 માં આવ્યા। અહીંયા પાણી ભરાયું ને 6,500 વાળા ધંધો કર્યો। તો જરાક અમારું જો સામું તો આ અમારે બી કેટેગરીમાં 91 નંબર છે મારા ટોલના, 2 ના 90 ને 91, બરાબર। તો એમાં કઈ સહાયતા થાય નગરપાલિકાથી તો કરી દે તો વિનંતી। મફત ઇન્ડિંગ બેઠા રામાપીરના મંદિર વાળી લાઈન પથારા 2 મારી પાસે છે, ઓલી બાજુ આડા બેસી ગયા અને મફત બેઠા। એને ફૂલ ધંધો હાલે, ત્યાં પાણી નથી ભરાતું। અમે રૂપિયા દઈને નગરપાલિકા વાળા એ બાજુ 2 દિન અમને જગા કરી દે તો અમારો માલ વેચાઈ જાય થોડો ઘણો।